आचार्ययोगं संसिष्टमुख्यचुनना एवं अट्ठव्यं कम्मं रागदोषसमज्यं आलो अंतो नित्यंतो क्षिपम हणई सुसाभो। પરમાત્માએ આપણને સહજ રસ્તો બતાવ્યો આત્માર્થી માટે કે આત્માની વાત ન મનાતી હોય, ન સમજણમાં આવતી હોય, ન અનુભવમાં પણ આવતી હોય આપણા માટે, તો પણ તારે આ રસ્તો અપનાવવા જેવો છે. એ રસ્તાનું નામ છે બીજાનું સારું કરવું, બીજાનું સારું ઈચ્છવું. બીજાનું સારું કરવું, બીજાનું સારું ઈચ્છવું. એટલે બીજાનું સારું કરવામાં આપણા પોતાના જીવનના ઘણા પાપો સાફ થઈ જાય. કારણ કે સારું કરવું એનો મતલબ પૂર્વનો ભાર ઉતારવો. એવમ અઠવ્યમ કમ્મમ રાગ દોષ સમજ્યમ આલો અંતો અનિદ્દંતો. જે પૂર્વના ભાવમાં આ ભાવમાં 8 પ્રકારના અલગ અલગ કર્મ બંધ જે થયા છે, એ કર્મ બંધ જ્યાં સુધી છે ત્યાં સુધી એને આ સંસારની બધી અવિરતીની તકલીફો રહેવાની છે. સુખ પણ તકલીફનું બીજું નામ છે. સમૃદ્ધિ, અનુકૂળતા એ પણ તકલીફનું બીજું નામ છે, જે દેખાતી નથી. કોઈ માણસે પૂછે કે ભાઈ તને સારું છે, તો જેની પાસે 200, 500, 1000 કરોડ હોય, જેની પરિવારમાં અનુકૂળતા હોય, જેનું સમાજમાં નામઠામ હોય, જે સારા બે કામ કરી શકતો હોય, અને એમ કે મજા નથી, તો શું સમજવાનું? એમ કે મજા નથી તો શું સમજવાનું? એનો મતલબ એ થયો કે ભગવંતે રાગ દ્વેષમાં માત્ર દુઃખ, માત્ર આંતરિક દ્વેષ એને બોજ નથી કીધો, એને ભાર નથી કીધો, પણ જે રાગના સાધન છે એ પણ સુખ નથી, એટલા માટે એ પણ બોજ છે. એટલે એ 8 પ્રકારના જે કર્મ છે, જેને આપણે બોજ કહીએ, જેને આપણે ભાર કહીએ, એ 8 પ્રકારના ભારને દૂર કરવાનો જો કોઈ રસ્તો હોય તો એ રસ્તો છે એને બીજાનું ભલું કરવું જરૂરી છે. એ બીજા માટે સારું વિચારે જરૂરી છે. કારણ કે જેમ જેમ એ સારું વિચારશે, જેમ જેમ એ ભલું કરવાની ઈચ્છા રાખશે, એમ એમ એનો ભાર ઉતરશે. એટલે ગણિત શું બન્યું ખબર છે? તમે સારું કરો છો એ બીજા માટે નહીં, પોતાના માટે. તમે એમ વિચાર કરતા હો કે આને તકલીફ છે ને હું એને પૈસા આપી દઉં. તમે એમ વિચાર કરતા હો કે આ બહુ બીમાર હતો ને એનું ઓપરેશન થવું જરૂરી છે, ડોક્ટર જરા કરી લેજે ને, મેં 50 ઓપરેશન કરાયા છે, આ મૂર્ખામી છે. તે નથી કરાયા, એને તને ચાન્સ આપ્યો છે તારા પાપનો ભાર ઉતારવા. એટલે સત્કાર્ય જેને કર્યા છે એ સત્કાર્યમાં જે જોડાયા છે એ બધા જ ઉપકારી છે. એટલે સાધારણ ભક્તિ જે થાય એ એના માટે, તમારા માટે. અનુકંપા દાન થાય તમારા માટે કે એના માટે? સુપાત્ર દાન થાય તમારા માટે કે એના માટે? અભય દાન થાય તમારા માટે કે એના માટે? એટલે એ જેટલા બી સત્કાર્ય છે એ પ્રભુનું ડાયરેક્ટ કનેક્શન છે. એટલે 2600 વર્ષ પહેલાની જો અધ્યાત્મની ઉર્જા, પ્રભુની વાણીની જે ઉર્જા હતી, એ પરમાત્મા સમોસરમાં 36 અધ્યયન દ્વારા આપણને દઈને ગયા. એ વાણીની ઉર્જા પરમાત્મા નથી તો પણ આજે વિસ્તૃત છે, ચારે બાજુ છે. કયા ભાવથી ચારે બાજુ છે? આપણે આલો અંતો નિદ્દંતો, આપણે ક્ષમા ભાવ સાથે, પ્રાયશ્ચિત ભાવ સાથે, સત્કાર્ય સાથે આપણે જોડાયા છે. માટે હવે એક તરફ આપણને સત્કાર્ય કરવું ગમે છે, અને બીજી તરફ મેં કર્યું એવું કહેવું પણ ગમે છે. સત્કાર્ય જે થઈ રહ્યા છે એ મારા માટે છે નહીં, એ સત્ય છે. જે સજ્જનાઈ છે, જે સદભાવનાઓ છે, એ બીજાને પણ લાભ આપે છે. એટલે જ્યારે જીવનની અંદર વારે વારે કોઈ અવસર મળતો હોય, એ અવસર ન ચૂકવા વાળો એ પોતાના ઉપર ઉપકાર કરે છે. એટલે પોતાનું ભલું કરવું એ પ્રાયશ્ચિતનો શ્રેષ્ઠ રસ્તો છે. પોતાનું ભલું કરવું, મારે સેવા કરવી છે, લાભ કોને મળ્યો? જ્ઞાની કે છે વયા વચ્ચે પાતિક તૂટે, ખંધાતિક ગુણ ભક્તિ રે. ઉપાધ્યાય ભગવંતનું આ વચન છે સંકિતની સજાયમાં, કે જે વયાવચ્ચ કરે છે એની અપૂર્વ નિદ્રા થાય છે. વયાવચ એટલે સત્કાર્ય, વયાવચ એટલે ભલાઈ, વયાવચ એટલે સેવા, વયાવચ એટલે પ્રભુનો માર્ગ, પ્રભુની કૃપા, પ્રભુ બનવાનું સૌભાગ્ય. હવે સેવાના પ્રકાર અનેક છે ને, એ અનેક પ્રકારમાં એક વસ્તુ સામાન્ય, એક વસ્તુ નિશ્ચિત છે, એનું નામ છે ભલાઈ, સચ્ચાઈ. હવે સ્વાર્થની સેવા તો છે જ, જે પશુના જીવનમાં દેખાય છે. સ્વાર્થની સેવા જ્યાં પોતાનો વ્યવહાર, ધંધો બધું હોય ત્યાં દેખાય છે. સ્વાર્થની સેવા, કોકે તમારું ભલું કર્યું, કોકે તમને સહાયતા કરી દો, તમે એના માટે સારી વિચારણા રાખો છો, આ બધું સ્વાર્થમાં આવે. પરંતુ અપરિચિત હોય, અચાનક કોઈ એવો લાભ અવસર મળી ગયો હોય, અને એ વખતે આપણી કન્ડિશન ન પણ હોય,
તો પણ એ તૈયાર થાય ત્યારે સમજવું કે એ નિર્ભાર બનવાની તૈયારી છે. એટલે ભલાઈ કરવો એ સારો શબ્દ છે, પણ આધ્યાત્મિક શબ્દ વયાવત આવે છે, અને એ આધ્યાત્મિક ભાવ એ પ્રાયશ્ચિત આવે છે. એટલે સેવા કરવા વાળો એ સેવા કરે છે કે મેવાય ખાય છે? સેવા વાળો મેવા ખાય કે ના ખાય? આપણે જે બોલીએ ને જે વિચારીએ છીએ એમાં આપણે આપણો અભિમાન પોષીએ છીએ. આપણું અભિમાન પોષે છે કે મેં આ કર્યું છે. જો તે આ કર્યું હોય તો પછી તું બધે રોકાઈ કેમ જાય છે? તે આ કર્યું હોય ને જો સારું હોય તો તારા દીકરા દીકરીઓ કેમ ના કરે? તે આ કર્યું હોય અને જો ખરેખર તને એના સંસ્કાર હોય તો લાંબા સમય સુધી કેમ નથી ટકતું? એટલે મેં કર્યું છે એ વાત બેસતી જ નથી. કારણ કે મેં કર્યું જ્યાં આવે, અહમ મમેતિ મંત્રોયમ, મેં કર્યું જ્યાં આવે એ પરિસ્થિતિની અંદર એ બધું ત્યાંથી જ કમજોર બનવાનું શરૂ થઈ જાય, ત્યાંથી જ નબળું પડવાનું શરૂ થઈ જાય. આ યુનિવર્સલ લો છે, આ કાયદો છે કે જ્યારે જ્યારે પણ ભલાઈ થાય ત્યારે ત્યારે આનંદ અપરંપાર હોય. જ્યારે જ્યારે ભલાઈ થાય ત્યારે એ પોતે એ ભલાઈમાં સંસ્કાર એટલા મજબૂત બનાવે કે કરે જ એમાં કોઈ અટકવાનો છે નહીં. એટલે સત્કાર્ય જે થાય એમાં અહીંયા વંદિતા સૂત્રની અંદર જ્યારે આ ગાથા થાય છે ત્યારે આ ગાથા અર્થમાં એવું કહેવામાં આવે છે કે જે ખિપ્પમ હણાઈ સુસાવો અપૂર્વ ક્ષય કરે છે, અપૂર્વ નિર્જરા કરે છે, અંદરના પરિણામો બદલાતા જાય છે. કોના પ્રભાવે? પ્રાયશ્ચિતના પ્રભાવે. પ્રાયશ્ચિત એટલે ભલાઈ કરવાનો ભાવ. પ્રાયશ્ચિત કોને કહેવાય? બોજ ઉતરે, ભાર ઉતરે એનું નામ પ્રાયશ્ચિત. એકવાર વિચારનું ભાર ઉતરે છે, કર્મનું ભાર ઉતરે છે, વિભાવનું ભાર ઉતરે છે, આપણા જે મનના દુષ્પરિણામ હતા એનું ભાર ઉતરે છે. આ બધા ભાર ઉતરતા જાય એટલે પ્રાયશ્ચિત કહેવાય. અને હવે જે સત્કાર્ય છે એ સારી આચરણના, સારી વિચારણા છે, એ સારી વિચારણા તમને મજબૂત બનાવે છે. કારણ કે એ સત્કાર્ય એવા લાંબા અને ખૂબ ઊંડાઈથી તૈયાર થયેલા છે કે મારો દુશ્મન હોય તો મારે ભલાઈ કરવી છે, એનો મતલબ એના પ્રત્યેની ઘૃણા ખતમ થઈ, એ જે દોષનું પ્રાયશ્ચિત, એ જે નેગેટિવિટી ખતમ થઈ, એ જે શુદ્ધિ મળી, એનું નામ ક્ષાયિક ભાવ એટલે કે ક્ષયોક્ષમ, ખિપ્પમ હણઈ સુસાવો. હવે જ્યાં સાવક ક્રિયામાં માનતો હોય અને ક્રિયાના ફળમાં ના માનતો હોય તો સાવક કેવો કે ન કેવો? એટલે આપણી ભાષામાં એવું કહેવાય કે આપે કંઈક લખ્યું હોય અને વંચાય નહીં તો લખેલું કહેવાય કે ના કહેવાય? ડોક્ટરની ચિઠ્ઠી તમે ભણી વાંચી ના શકો. ડોક્ટરની ચિઠ્ઠી મેડિકલ વાળો જ વાંચે, મેં આને છેતરે તું પણ છેતરજે. હસવાની વાત છે, નોર્મલ વાત છે. કહેવાની વાત એટલી છે, તમે લખ્યું હોય અને તમે ના વાંચી શકો તો એ મહેનત કઈ? તમે લખ્યું છે, કાલે પિસ્ટિપિશનની વાત કરી હતી ને, એવું આ છે. તમે લખ્યું હોય અને તમે ના વાંચી શકો, તમે લખ્યું હોય તો બીજો કઈ રીતે વાંચી શકે? કારણ કે તમે પણ નથી વાંચી શકતા. એટલે વાંચવાની જે તૈયારી છે એની પહેલાની પૂર્વ ભૂમિકા લખવાની તૈયારી છે. અને લખવાની જે તમારી ઈચ્છા છે એ વિચાર વગર લખાતું જ નથી. એટલે લખાણ જે છે એ પ્રવૃત્તિ છે, લખાણ છે એ પ્રક્રિયા છે, પરંતુ લખવાની જે વિચારણા છે એ વૃત્તિ છે. એટલે વૃત્તિ સાથેની પ્રવૃત્તિ થાય છે. એટલે ક્રિયા જે થાય છે એ ક્રિયામાં સ્વાર્થ હોય તો બધી ક્રિયા સ્વાર્થ સંપન્ન, એ ક્રિયામાં જ્ઞાન હોય તો બધી ક્રિયા જ્ઞાન સંપન્ન, એ ક્રિયામાં ભાવ હોય તો બધી ક્રિયા સંસ્કાર સંપન્ન, એ ક્રિયામાં નિર્જરા હોય તો બધી ક્રિયા આત્મલક્ષી. એટલે ક્રિયા મહત્વ બની, પ્રવૃત્તિ મહત્વની બની કે વૃત્તિ મહત્વની બની? એટલે લખાણ લખો ન વંચાય તો? આફ્ટર ઓલ ક્રિયા કરી અને એ ક્રિયા પછી સ્વભાવ ન બદલાય તો? શાસ્ત્રકાર કર્મ પરિવર્તનને સ્તિબુક સંક્રમણની ક્રિયા કહે છે. 5મા ગ્રંથના અનુસાર કર્મ બદલાય અને એ શુભમાંથી અશુભમાં અને અશુભમાંથી શુભમાં એ બદલવાની ક્રિયાને સ્તિબુક સંક્રમણની ક્રિયા કહે છે. એઝ અ ટ્રાન્સફર ડેટા, બધા ડેટા બદલાતા રહે છે. એટલે 1.5 મહિનાની આરાધના કરતો હોય, 4 મહિનાની કરતો હોય, ને વ્યાખ્યાન પૂર્તિ કરતો હોય, અને આ બાજુ બીજું જે કર્તવ્ય હોય, બીજી પ્રવૃત્તિ હોય, એમાં બેલેન્સ ના આવતું હોય, એમાં કસાયો પડતા હોય, તો એ બધી જ વસ્તુ ટ્રાન્સફર થાય છે. એટલે જવાબદારી પોતાની બને છે. અહીંયા જવાબદારી તીર્થોની, તિથિની, ભગવંતની, વાચનાની, સ્વાધ્યાયની, આગમની, શ્લોકોની, સિદ્ધાંતની પછી બને છે. સૌથી પહેલા પ્રથમ આપણી સ્વયંની બને છે. મિચ્છમ પરિહરહ ધરહ સંમતમ, મારે પોતાને આ કરવું છે. કરેમી ભંતે, હું આ કરીશ.
મને કોઈએ જબરદસ્તીથી નથી કીધું, મારે કરવું છે. વિથ મી, મારા સાથે રહે આ બધું. કારણ કે એ બધી વસ્તુનો લાભ મને મળવાનો છે. જેણે ભાવ રાખ્યો હોય વીરતીનો, અને એ વીરતીના સૂત્રમાં એવું કહેવામાં આવતું હોય કે તમારી અપૂર્વ નિર્જરા થશે, છિન્ને યસ્સુહમ કર્મ, કર્મ બધા જ છેદાઈ જશે, ઘણા બધા કર્મ ખતમ થઈ જશે, ઘણા બધા વિચારો બદલાઈ જશે. આવી જો વાત કરવામાં આવતી હોય તો ક્રિયાને આપણે સફળ બનાવી એ આપણી જવાબદારી ખરી કે નહીં? સૂત્ર સફળ બનાવે કે આપણે સફળ બનાવીશું? જે માણસને ખબર હોય કે આ ધંધાથી લાખો રૂપિયા મળવાના હોય તો ધંધાના કારણે લાખો રૂપિયા મળે કે પોતાની મહેનતના કારણે લાખો રૂપિયા મળે? ગણિત કયું બને છે? પહેલા હું પછી બધું. અહીંયા સંસારમાં પણ આ જ ગણિત બને છે, સાધનામાં પણ આ જ ગણિત બને છે. સંસારમાં પણ આ જ ગણિત બને છે એનું, પહેલા હું પછી દુનિયા. મેં આ કર્યું છે, હું કરું તો થાય, મારા વગર કેમ થશે? કેવી વિચારણા? પહેલા હું. સાધનાની દ્રષ્ટિમાં જો પહેલા હું આવી જાય તો સાધનાની દ્રષ્ટિમાં આમ બને કે એવમ અઠ્ઠવ્યમ કમ્મમ, આટલું સામાન્ય વાત કે આ પ્રકારે મેં 8 કર્મ બાંધ્યા હોય. હવે જો મેં 8 કર્મ બાંધ્યા હોય તો એ 8 કર્મ ભોગવવાના કોણ? 8 કર્મ બદલાય કેવી રીતે? 8 કર્મ થશે કેવી રીતે? ભગવાન ખસેડે? કેમ? ભગવાન કેમ ના ખસેડે? ગુરુ ખસેડે? ક્રિયા ખસેડે? કેમ ના ખસેડે? કર્મ પણ દ્રવ્ય ને ભાવ બંને છે. ભાવ કર્મ ને નો કર્મ એવી વ્યાખ્યા બતાવી છે. જો દ્રવ્ય કર્મ હોય તો દ્રવ્ય કર્મ સામાન્યથી બદલાઈ જાય છે, તમારા હાથમાં નથી. દ્રવ્ય કર્મ બદલાય છે કે નથી બદલાતા? કર્મ બદલાય કે ના બદલાય? હા યા ના? બદલાય છે. જીવ દરકમાંથી દેવમાં, દેવમાંથી માનવમાં, માનવમાંથી તિર્યંશમાં બદલાય કે ના બદલાય? કર્મ બદલાયા ને? એટલે કર્મ બદલાવા જોઈએ કે આત્મા બદલાવો જોઈએ? હા, બદલાવું શું જોઈએ? કર્મ કે આત્મા? હા, કર્મ બદલાવું જોઈએ કે આત્મા બદલાવો જોઈએ? કર્મ તમારી ઈચ્છા વગર બદલાઈ ગયું. તમારી ઈચ્છા વગર કર્મ બદલાઈ ગયું, પણ તમે કેમ ના બદલાયા? અહીંયા ગણિત શું છે? મારી ભલાઈ એ મને બદલવા વાળું છે. મારા સત્કાર્ય બદલાવ વગર આવવાના નથી. હું બદલાયો છું, એની અસર મને થઈ છે અને બીજાને ખબર પડી છે. તમારો વ્યવહાર થાય બીજા જોડે તો તમે સમજુ માણસ છો ને ખબર પડે ને કે આ માયા કરે છે કે ભાવથી કરે છે કે સારું કરે ખોટું કરે, ખબર પડે કે ના પડે? હા, પડે ને? તો મારે બદલાવું જરૂરી છે કે કર્મ બદલાય જરૂરી છે? આપણી વાત એટલી છે કે ક્રિયા કરનાર જે વર્ગ છે એ જે લખે છે એ લખેલું વંચાય છે. ક્રિયામાં પ્રવૃત્તિ છે અને એ ક્રિયાનું ફળ એ વૃત્તિ છે. જે ક્રિયા થઈ રહી છે એના પાછળનો ઉદ્દેશ્ય શું હતો? છે નહીં, હતો. મને ક્રિયાથી આ મળશે એમ નહીં. હું શેના માટે ક્રિયા આજે કરું છું? એટલે પહેલા નક્કી કરવાનું, પછી આગળ વધો. પહેલા નક્કી કરે મારે સામાયિક નથી કરવું, કેમ? કરવું છે તો કેમ? મારે પ્રભુ ભક્તિ કરવી છે તો કેમ? નથી કરવી તો કેમ? સવારે મારે દાન કરવા જવું છે ગરીબોને અથવા પશુ પક્ષીઓને અથવા ગૌશાળામાં મારે જવું છે, કેમ જવું છે? કારણ શું? એટલે કોઈ પણ સારું કાર્ય છે તો પણ એને પોતાના આત્માને પૂછવું પડશે. એનું ખરાબ થઈ રહ્યું છે, એ ખોટા રસ્તે તો પણ પૂછવું પડશે. કારણ શું? જો પૂછનાર નથી કોઈ તો સંભાળનારે નથી કોઈ. ઘરના વડીલો ના પૂછે તો શું થાય? એ 11 વાગે દીકરો આવ્યો, 12 વાગે આવ્યો, ન પૂછે તો? એ બપોરે 2-3 વાગ્યા સુધી જમવા ના આવે, મમ્મી ફોન ન કરે તો? એને ભણવાનું હોય અને ન ભણ્યો હોય અને ભણવામાં એને ટીચર અથવા ઘરના પેરેન્ટ્સ એને નાનો મોટો ભાઈ ન પૂછે તો? જો પૂછનાર નથી તો સંભાળનારે નથી. એટલે જેને માથે કોઈ હોય અને જો ભાર લાગતો હોય તો એ અટવાઈ જશે. માથે હોય અને એને ભાર લાગતો હોય
મને કેમ પૂછે છે? મારે ક્યાંય જવું હોય તો પૂછવાનું થોડી છે, મારે કઈ કરવું હોય તો પૂછવાનું થોડી છે, હું મારી જાતે કરીશ. એટલે જે લોકો સ્વતંત્ર છે એની રક્ષા નથી થતી. એટલે વ્રત અને બંધનમાં રાખ્યા, પ્રભુની આજ્ઞા એ એને સંભાળે છે. પ્રભુ એને પૂછે છે તને કેમ અહીં લાવ્યો, તું અહીં શું કરી રહ્યો છે? એવમ અઠ્ઠવ્યમ કર્મ, 8 પ્રકારના કર્મ દેખાય છે. સાતા નામનું કર્મ છે, પુણ્ય નામનું કર્મ, અસાતા નામનું કર્મ છે, દુઃખ નામનું એ કર્મ છે. આ ક્યાંથી આવે છે બધું? એટલે લખાણ જે છે એ વગર વિચારે લખાય કે વિચારીને લખાય? વિચારીને લખાય તો વંચાય કે ના વંચાય? એમ જે કઈ થાય છે સંસ્કારથી થાય કે સંસ્કાર વગર થાય? જે સંસ્કાર છે ખબર પડે કે ના પડે? હવે જો પોતાની જાતને પૂછે કે હું પ્રોપર છું કે નહીં, જવાબ આવે કે ના આવે? ના આવે. આવે. સંતોષ છે, સેટિસ્ફેક્શન છે કે નહીં? આત્માને સંતોષ છે પૂછે તો કે નહીં? માણસે માલ આપ્યો હોય, બિલ બનાવ્યું હોય અને ઉધાર હોય તો ઘરે આ છોરી દુકાને એના પિતાજી પૂછે કે ભાઈ આ બિલ છે ને આનું બાકી છે, ક્યારે આવવાનું છે? પૂછે કે ના પૂછે? છોકરો એમ કે મેં તો ખાલી એમ જ લખી નાખ્યું હતું. આવું બને? આવું બને ખરું? આવું ક્યારે ના. જે લખાણ છે એ વંચાય છે અને જે વંચાય છે એને પૂછાય છે. તમે જે લખ્યું છે એ ક્રિયા છે, એ ક્રિયા વિચારથી થઈ છે એટલે એ વિચાર દ્વારા આપણે ક્રિયા થઈ. હવે એ સંસ્કાર આપણને તૈયાર કરશે કે ભાઈ સંતોષ છે કે નહીં. ફર્સ્ટ લખાણ છે એ વિચારીને લખવાનું છે, જે લખેલું છે એ બીજાને પણ વંચાય છે એટલે પહેલા પોતાને તો વંચાવવું જ જોઈએ, અને એ જે વંચાય છે એ સાચું છે એ આપણને ખબર પડે છે. જે ક્રિયા થઈ રહી છે એ જ્ઞાન સાથે થઈ રહી છે, જે જ્ઞાનપૂર્વક ક્રિયા થઈ રહી છે એ સંસ્કાર બને છે. એટલે પછી એ સંસ્કાર પોતાના આત્માને પોતાના મનથી એ તૈયાર થાય છે કે ભાઈ મારું જીવન યોગ્ય છે કે નહીં. એ નક્કી કોણ કરે? મૈણાએ નક્કી ન કર્યું હોત તો એ જવાબ આપતી? એના કેમ રિપ્લાય પરફેક્ટ રહ્યા? પિતાજી હતા, સુખ હતું, અનુકૂળતા હતી, બધું હોવા છતાં પણ આ બધી અનુકૂળતા સામે દુઃખ હતું. કોઢિયો પતિ હતો, એને ફૂટપાથ પર સુવાનું હતું, માથે આભ ધરતી, બીજું કાંઈ જ નહીં, અને કદાચ જીવન દુઃખમય વ્યતીત થવાનું હતું. આ બે વસ્તુની અંદર એને જે રિપ્લાય આપ્યો એ કોના દ્વારા આપ્યો? એને પોતે જે પપ્પાને પ્રજાપાલ રાજા પિતાને રિપ્લાય આપ્યો કોના દ્વારા આપ્યો? એને જે સંસ્કાર બનાયા હતા એ. એટલે ક્રિયા અને જ્ઞાન એ બંને વસ્તુ સંસ્કાર ઉપર આપણને લઈ જાય છે. આપણું જ્ઞાન છે એ આપણને સંતોષ થવો જોઈએ, આપણી ક્રિયા છે એ પણ આપણને સંતોષ થવો. સંતોષ નામનો જે ગુણ છે એ ભલાઈ છે, સંતોષ નામનો ગુણ છે સચ્ચાઈ છે. એવમ અઠ્ઠવ્યમ કમ્મમ રાગ દોષ સમજ્યમ આલો અંતો અનિદંતો ખિપ્પમ હણઈ સુસાવઓ. મારા એટલે સાવકના, સાધકના જીવનના કર્મ ખતમ થાય છે, આત્મશુદ્ધિ મળે છે, એના બંધનોથી મુક્તિ થઈ છે એવો અનુભવ થયો છે. આ બધા સંસ્કારો એને ક્ષમા ભાવ, આલોચના, પ્રાયશ્ચિત ભાવથી આવે છે. એટલે પ્રાયશ્ચિત ભાવ, પ્રાયશ્ચિત એ સત્કાર્યથી તૈયાર થાય છે. તમે કોઈની સેવા કરી, ઘરડા માણસની, બીમારની, બાળની, વૃદ્ધની, તો એ સેવા સફળ કેમ થાય? કારણ શું? કુદરતનો નિયમ છે કે અસહાયને, અસહારાને, બે જુબાનને નથી બોલતા એની સેવા એ તમારે કરવાની છે અને કુદરત તમને ફળ આપવાનું છે. એટલે સેવા સાતા આપે અને તમારી સાતા એ સેવા વધારે. ફરીથી જે સેવા કરે છે એને સાતા મળે અને એ સાતાથી બીજી સેવા વધે. તમે આજે નક્કી કર્યું હોય કે મારે 10 વર્ષ સુધી 3500 દિવસમાં મારે 2000 સામાયિક કરવા, 1500 સામાયિક કરવા, એ 10 વર્ષ સુધી તમને અનુકૂળતા મળે. તમે આજે નક્કી કર્યું હોય કે મારે સવારે વહેલા મારે પોતાને જ્યાં સાધર્મિક છે અથવા તો જ્યાં કૂતરા છે અથવા દાણા કબૂતર છે મારે નાખવા જવું છે, એ તમને સાતા મળે જ, કારણ કે તમે જશો ત્યારે એનું પેટ ભરાશે. એટલે કુદરતે નક્કી કર્યું છે કે ભૂખ્યો નહીં રહે, અને એ નક્કી તમારા ભાગ્યથી તમે નક્કી કરશો કે મારે સત્કાર્ય કરવું કે ના કરવું. એટલે એને ભૂખ્યા રહેવાનું થવાનું હોય તો કારણ કોણ?
તમે એનું કર્મ ને કુદરત પછી વાત છે, કારણ કે તમે જવાના તે નથી ગયા, એટલે તમારે ત્યાં જવાનું થશે એટલે આવા ઘણા જીવોને સાતા મળશે, એટલે આ કુદરતમાં જેને સહારો જોઈએ છે એવા સહારો આપનાર વ્યક્તિ એને આંચ ના આવે, એ નિયમ છે. એટલે આપણા ત્યાં સાધર્મિક ભક્તિને સર્વશ્રેષ્ઠ કહી છે. આજે આપણે માઇનસમાં ક્યાં જતા રહ્યા? ઘરનો છોકરો ઘંટી ચાળે ઉપાધ્યાયને આટો, આવી એક કહેવત છે. હા, તમારા છોકરાને 5-50 રૂપિયા જોઈતા તમે ના આલો, પણ કોઈ બીજો ગરીબ માણસ આવી ગયો હોય અને એમ કે મારા છોકરો ઘરે ભૂખ્યો છે, મને 200 રૂપિયા આપી દો ને, તો કે લઈ જા. પણ પેલો જે છોકરો છે ખરેખર ભૂખ્યો છે, એની મમ્મી એના મામાને ઘરે ગઈ છે, એટલે હા ત્યાં ગઈ છે અને ઘરે કોઈ નથી, છોકરો કહે મારે અહીંયા ખાવા જવું છે, તો કે ના આપણે ઘરે ભેગા જમશું, આપણે હોટલમાં પછી સાંજે ભેગા જમશું. હવે આ યોગ્ય છે? એક તરફ સાધર્મિક ભક્તિ છે, વર્તમાનના સમયમાં પરિસ્થિતિ વિકટ છે અને એ વિકટ પરિસ્થિતિમાં જ્યાં જ્યાં પણ આપણને સાધર્મિક ભક્તિનો અવસર મળે છે, જ્યાં જ્યાં પણ આપણને કોઈ વ્યક્તિને સહાયતા કરવાનો અવસર મળે છે, તો એ સહાયતા કરવાનો અવસર એનો ઉપકાર નથી, આપણા ઉપર ઉપકાર છે. એટલે આડું અવડું દાન ન થાય એ બી જરૂરી છે. બીજે ત્રીજી જગ્યાએ દાન થાય અને ધર્મ ન સચવાય તો એ દાન શું કામનું? આજે જે સાધર્મિક છે એને ખબર છે નૌકાર શું છે, એને ખબર છે કે પરમાત્મા ગુરુ શું છે, એને ખબર છે કે જૈન તરીકે મારા કુળ મને કયા સંસ્કાર કુળમાં મળ્યા છે, એને જો હેલ્પ કરી હશે તો એ ઉગી નીકળશે. પણ એનું એ તમે અમુક મિશનરીઓને અમુક જગ્યાએ સાપને દૂધ ના પવાય, સીધી વાત છે. જ્યાં ત્યાં દાન એ ઉચિત નથી. એટલે આજની આ મહત્વની વાત તમારે તમારા પરિવાર આજુબાજુ પહોંચાડવી જરૂરી છે કે તમે સત્કાર્ય કરો એમાં સામેવાળાનો ઉપકાર કે તમારા ઉપર ઉપકાર? આપણા ઉપર ઉપકાર. કેમ? કારણ કે કુદરતે સામાન્ય વાતમાં કરો તો કે ભગવાને તમને નક્કી કર્યા છે કે એના પેટની આગ ઠાર છે. સામાન્ય વાતથી આવું કહેવાય, કર્મની મોટી વાતથી આપણે વાત ના કરીએ, પણ સામાન્ય વાતથી કરે કે ભગવાને નક્કી કર્યું છે કે તમે એવા સત્કાર્ય કરો કે જેના કારણે અનેક જીવોના આંસુ લૂછાય, અનેક જીવો એ શાંતિથી ઊંઘી શકે, અનેક જીવો એને કોઈ ચિંતા ના રહે, ઉઠે તો એને ખબર પડે કે મને આપવા વાળા દાતાર છે. આવું સૌભાગ્ય તમારું બની જાય તો કામનું ખરું કે નહીં? કોઈ દિવસ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારા એવા કેવા કર્મ, મારી એવી કેવી ગલત વૃત્તિ, મારા એવા કેવા અસદભાવ, કેવી એવી મારી અજ્ઞાન દશા, કેવી એવી મારી પોતાની વિચારધારા નબળી દુબળી, એક દિવસ એવો નથી મેં માંગ્યો કે મને તું વસ્તુપાલ તેજપાલ બનાવ, આખા ગુજરાતનો હું જમાડનારો બનું. એક દિવસ મેં માંગ્યું નથી. મેં કુમારપાલના સપના જોયા, પણ કુમારપાલની જેમ મેં એક દિવસ એવો નથી માંગ્યો કે મારો એક પણ સાધર્મિક તકલીફમાં ના હોય. એને એક વર્ષમાં રોજ 1 કરોડ સોનામોર, એક વર્ષમાં 1 કરોડ સોનામોર 14 વર્ષ સુધી એને 14 કરોડ સોનામોર ખર્ચી. પ્રભુ એવું મને વરદાન આપ કે મારા ઘરે અથવા હું જાણું અથવા તો શાસનની રક્ષા માટે હું મારું બધું ન્યોછાવર કરી શકું. થોડું નહીં, પર્સન્ટેજ વાઇઝ નહીં, કમ્પ્લીટલી. આવી જ્યારે ભાવના જાગે ત્યારે કુદરત તમને રાજા બનાવે જ. અને જેટલાય લોકો આ મહાત્યાગ તરફ મહાદાતાર બનેલા છે એની અંદર આ પડ્યું છે, એટલે એમને નથી થતું. એટલે સ્વાર્થથી જીવવા વાળા ઘણા મળે, પણ સત્કાર્યથી જીવવા વાળા ઘણા ભાગશાળી ઓછા મળે, ઘણા ઓછા મળે. આવી જે ભાગ્યની વાતો જે શાસ્ત્રકાર આપણને વંદિતા સૂત્ર એટલે આવશ્યક નિરુક્તિનું છે, એની અંદર જ્યારે કર્તવ્ય બતાવે કે પ્રાયશ્ચિત એ સર્વશ્રેષ્ઠ અવસ્થા છે અને એ અવસ્થામાં અનેક જીવોનું કલ્યાણ છે. સવિ જીવ કરું શાસન થશે. કારણ કે પૂર્વના ભાવમાં આપણે બધા કર્મો, ઘણા કર્મો લઈને આવ્યા છીએ અને એ બધા કર્મો જ્યારે આપણે લઈને આવ્યા છીએ ત્યારે એ કર્મોના લેખાજોખા લગાડવા માટે આપણી પાસે શ્રેષ્ઠ રસ્તો કોઈ હોય તો એ પ્રાયશ્ચિતનો છે. આપણને ખબર છે કે જ્ઞાનાવરણી કર્મ કેટલા વર્ષનું બાકી છે, કેટલા દિવસો સુધી ભોગવવાનું છે, કઈ ગતિમાં રહેવાનું છે, એ ગતિમાં શું શું થવાનું છે, આપણને કઈ ખબર છે? મોહનીય કર્મ રાગ દશાના કારણે મને મારા મોહો ક્યાં સુધી મારી પાછળ પડવાના છે, આપણને આપણા કર્મોની સ્થિતિ પાછળની શું છે ખબર નથી, પણ પરમાત્માનો દેવગુરુ ધર્મનો એટલો વિશિષ્ટ ઉપકાર છે તને કઈ ખબર ના પડે તો ચાલશે. અનંત આત્મા એવા છે જે પ્રાયશ્ચિત કરીને જલ્દી મોક્ષે ગયા છે. અનંત આત્મા એવા છે જે પ્રાયશ્ચિત કરવાના રસ્તે છે, જેનો સન્માર્ગ, જેની સન્મતિ એને શીઘ્રાથી શીઘ્ર શુદ્ધિ આપશે, અલ્પ ભાવમાં મુક્તિ આપશે. આવો રસ્તો બતાવે છે. એટલે આપણે અનનોન પર્સન આવીએ ને પાસ્ટ લાઈફથી તો બહુ તકલીફ, ટેન્શન લેવાની જરૂર નથી. પૂર્વના ભાવથી આપણે વિચાર કરીને આપણને ખબર ન હોય તો આપણા પાસે શ્રેષ્ઠ કોહિનૂર, શ્રેષ્ઠ પારસ મળી છે કે ઘણું વિચારવાની જરૂર નથી. એક જ રસ્તો કરવાનો, મારે સેવા કરવી છે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણ. નિરંતર અસ્ખલિત, વિધાઉટ ગેપ, નો સ્પેસ કરવો જ છે, નહીં ચાલે.
બોલો દિવસે નાનું સત્કાર્ય થતું હોય અને જો ભાવ ન થતો હોય કે મારે મોટા સત્કાર્ય કરવા છે તો એ સત્કાર્યમાં ક્યાંક ને ક્યાંક ભગવાનના આશીર્વાદ ઓછા છે. એટલે અહીંયા સંતોષ આવતો જ નથી. તમે એમ કહો કે હું રોજ ચણ ખવડાવું છું ને, હું રોજ ઘાસ ખવડાવું ને, હું રોજ રોટલી ખવડાવું ને, આ બધું છે ને નબળા દુબળાની વાતો છે. અટકી કેમ ગયા અહીંયા? નથી દેખાતો પેથળ? નથી દેખાતા જાજણસા? નથી દેખાતા કુમારપાળ, વસ્તુપાલ, તેજપાલ? નથી દેખાતા આભુ સંઘવીઓ? હા છે ને. પ્રાર્થના કરો, દેવગુરુ ધર્મને પ્રાર્થના કરો, ભાગ્ય બલવાન બની જશે. અને આનંદ એવો આવશે કે આપણે કોઈ પણ કાર્ય કરશું તો એની અંદર આપણને અહંકાર નહીં જાગે. સૌથી મોટી વાત આ છે. કારણ કે સત્કાર્ય કરવું એ બહુ સારી વાત છે, પણ એ સત્કાર્ય લાંબા સમય સુધી ટકે એ બહુ મહત્વની વાત છે. સારી વાત અને મહત્વની વાતમાં આ ગેપ છે. સોનાનું બિસ્કિટ સારું છે, પણ આભૂષણ એનાથી વધારે સારું છે. જે ગોલ્ડન ઓર્નામેન્ટ છે એ એનાથી વધારે સારું છે. કારણ કે બિસ્કિટ પહેરીને કોઈ ફરે નહીં. ગોલ્ડના કેડબરી બિસ્કિટ પહેરીને કોઈ ફરે નહીં, પણ આભૂષણ હોય તો શોભે. એમ સારી વસ્તુ અને મહત્વની વસ્તુ એમાં બે અલગ ભેદ છે. ક્રિયા કરવી એ સારી વસ્તુ છે, પણ એ ક્રિયા ઉપકારી સાબિત થાય એ મહત્વપૂર્ણ છે. ભગવાનના વચન સાંભળવા એ સારી વાત છે, પણ એ વચન સાંભળવા સાથે આપણામાં પરિવર્તન મૂળભૂત આવે, સામાન્ય નહીં, મૂળભૂત આવે એ મહત્વની વાત છે. આપણને સારી ગમે ત્યાં સુધી આપણે એમ કહેવાય કે ભગવાન આજુબાજુ છે, અને મહત્વપૂર્ણ કઈ શું છે એ ગમે તો સમજાય કે ભગવાન હૃદયમાં છે. એક કડી આવે છે જેમાં ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા હૃદયમાં આવો, મન મંદિર આવો રે પ્રભુ કહું એક વાત લડી, અજ્ઞાની સંગે રે પ્રભુ રમ્યો રાશ લડી. પ્રભુને બોલાવે છે કે મારા મન મંદિર આવો. પરમાત્મા કઈ રીતે આવે? મોહના બધા જ ભયંકર કર્મો સાથે ભયંકર બાળા જાળા બાંધેલા હોય અને એ પરિસ્થિતિમાં ભગવાનને બોલાવીએ, ભગવાન કે હું આવું જ છું, તારી તૈયારી છે સફાઈની? ગેસ્ટ આવતા હોય, ઇવેન્ટ્સ હોય તો સાફ સુથરું હોય કે ના હોય? હોય ને. હા, ભગવાન આવવાના હોય તો એની પાસે માર્ગ કયો છે? વૃત્તિનો, સફાઈનો, નિયમનો, પચખાણનો, શુદ્ધિનો, સત્કાર્યનો, સદબુદ્ધિનો, સૌભાગ્ય બલવાન બનાવો. આ માર્ગ છે. એટલે પ્રભુ આવતા નથી, જેના હૃદયમાં પ્રભુ આવી જાય છે એની વાત અલગ છે. એક પુકાર હોય છે બોલાવવા માટે, એ વખતે ખાલી આંસુ સિવાય કઈ નથી હોતું. અને એક આવી જાય છે ત્યારે એના પાસે સત્કાર્ય ઢેર હોય છે, અઢળક હોય છે, વિપુલ પ્રમાણમાં હોય છે. આ હા હા હા, એ પાછો જ ના પડે, ખાલી વાત કર. અને એનું સત્કાર્ય એટલું ભાવ સહિત હોય છે કે સમાજના લોકોને ખબર પડી હોય, બીજા લોકોને ખબર પડી કે એના ત્યાં જાવ એટલે કામ થઈ જશે. આવા વિરલા હોય છે. આ સત્કાર્યની સાત્વિકતા, ખાલી સત્કાર્ય નહીં, સત્કાર્યની મહત્વતા કે એના ત્યાં જાઓ કામ થઈ જ જશે. આવા કેટલા વિરલાઓ તમારી સામે છે? ઘણા બધા, ઘણા સામે છે. આજે એટલા કાર્યો થઈ રહ્યા છે. આપણને એવી ઈચ્છા ના થાય કે પરમાત્મા મને પોતાને એવા આશીર્વાદ આપ કે હું આ બધું કાર્ય કરતો રહું? અને આજે એવું છે, જે પોતે પૂર્વમાં 15, 20, 25 વર્ષ કે 5 વર્ષ પહેલા માઇનસમાં હતા, ઝીરો હતા, દેવું બી હતું, બીજે ત્રીજેથી જગ્યાઓ બદલી અને સુરત, અમદાવાદ, બોમ્બે, ગામડે ક્યાંય પણ ક્યાં ચેન્જ થયા, પણ જેવો એનો સમય આવ્યો સાહેબ એ પાછા નથી વળ્યા. એ કામ કરતા જ રહ્યા છે, કરતા જ રહ્યા છે, કરતા જ રહ્યા છે. દીકરાને કહેતા રહ્યા છે આ બધી વસ્તુ છે ને ગમે ત્યારે બદલાઈ જશે, એટલે જેટલા સત્કાર્ય થાય ને એમાં તું લાગી જશે. દીકરાને સંસ્કાર આલે છે. આપણે કેટલું મજબૂત પરિવર્તન લાવવું પડશે આ માટે. કારણ કે ખાલી વંદિતું એ કામનું નથી. એ વંદિતાના ભાવો આપણને બતાવે છે. ખિપ્પમ હણઈ સુસાવો, આરાધક આત્મા એ પોતે પોતાની સાધના માટે પરિવર્તન નિરંતર લાવે. પ્રાયશ્ચિત એટલે પરિવર્તન. પ્રાયશ્ચિત એટલે તમે લખીને આપો અને એનાથી એકાદું બેસતું ઉપવાસ ચાલુ કરો, અને ચાલુ કર્યા પછી તમે દર અઠવાડિયે 15 દાડે, 2 મહિને, 4 મહિને, 6 મહિને સાહેબ મને પ્રાયશ્ચિત આપજો. ગુરુ એક રાખવા, આપણે ને કહીશું તો રહેશે. અને જ્યારે એમને આપણે પ્રાયશ્ચિત આપી, આત્મશુદ્ધિ આપે, એટલે ખાલી લખાણ નથી, ખાલી તપ ત્યાગ માળા ધ્યાન નથી. એ પ્રાયશ્ચિત એ આપણને પરમાત્મા બનવાનો રસ્તો આપે છે. આનંદ આવી જાય છે, કારણ કે પરમાત્મા નો અહેસાસ થવો એ જ આ જીવનની સફળતા છે. પ્રભુ ભક્તિ સામર્થ્યવાન ત્યારે જ બને છે પ્રભુ ભક્ત તૈયાર હોય તો. પ્રભુ ભક્તનું હૃદય એ તૈયાર થાય એટલે એને જ્યારે પરમાત્માનું આકર્ષણ વધે અને પરમાત્માની મહત્વતા દેખાય, પછી એ પોતે
પરમાત્મા સિવાય કશું ઈચ્છતો જ નથી. અષાઢી શ્રાવક લઈ લો. અષાઢી શ્રાવક એના કેવા મજબૂત સંસ્કારો. ભક્તિ કેમ કરવી છે નક્કી કર્યું હતું એને. મારે ભગવાન બનવું છે અને આના વગર હું ભગવાન બની નહીં શકું. આ પ્રભુ મને પોતાને ભવભવ સાથ મળતા હોય તો આ પ્રભુની સાથે મારે રહેવું છે. એ મોક્ષમાં ક્યાં છે? મારે ત્યાં જવું છે. ભક્તિની ધારા એટલી વધતી ગઈ કે જે સાત્વિક અને તાત્વિક તત્વજ્ઞાન હતું, રૂપાતીત અવસ્થા, એ રૂપાતીત અવસ્થાને એટલી ઘોડીને પી લીધી કે એ રેગ્યુલર રૂપાતીતમાં છે. રૂપ છે પણ એ અભાવમાં છે. કર્મ છે, કર્મના અભાવમાં છે. ભક્તિ છે પણ ભક્તિ નથી, પ્રભુતા છે. એ બેઠો છે એ જીવ ભક્તિ કરવા માટે, પણ દેહ નથી, દેહાતીત છે. એટલે રૂપ હોવા છતાં પણ, ભક્તિ હોવા છતાં પણ, કર્મ હોવા છતાં પણ એ બધાના અભાવમાં એ અપૂર્વ ભક્તિથી આગળ વધે છે. શું એની ભક્તિ હશે, શું એના સંસ્કારો હશે? ત્યાં જઈને એને અગેન રિમેમ્બર, મારા પરમાત્મા ક્યાં છે જે મને ભગવાન બનાવવાના છે. એક વખત તો આવો સુંદર મજાનો સ્નેહ અને પ્રેમ થઈ જાય તો પછી જીવને બીજું શું ભાવે, શું ગમે? હા, આપણી અહીંયા મન સ્થિતિ શું છે એ બતાવે છે જ્ઞાની ભગવંતો. એવમ અઠ્ઠવ્યમ કમ્મમ, એ પ્રકારે 8 કર્મ ક્યાંથી આવેલા? અણાઈ જીવે, અણાઈ કમે, અણાઈ બંધે, અનંતકાળથી ચાલે. અનંતકાળથી, આજના છે નહીં. એટલો એનો મતલબ એ થયો કે આજે બી મારું જે કર્મ છે એ આગળ મારી સાથે રહેશે. આજે જો હું ખાલી ક્રિયાએ કર્મ કરું અને પરિણામે બંધ રાખું તો ઉપયોગ શુદ્ધિ ક્યાંથી આવશે? આજે પણ મારું કર્તવ્ય માત્ર ક્રિયા પૂરતું રહે, પરિણામ પૂરતું ના આવે. કારણ કે પરિણામ સૌથી પહેલા પોતાના આત્મનિરીક્ષણથી બદલાવમાં લઈ જાય. સૌથી પહેલું કાર્ય આ બને. અને જેનો બદલાવ ના આવે એની મજૂરી સમજવાની, અને મજૂરી ના સમજવી હોય તો મજબૂરી સમજવાની. આ મજબૂરીમાં બધું થાય છે. જૈન છીએ એટલે કરવું પડે, દેરાસર આજુબાજુમાં છે એટલે પૂજા કરવી પડે, પર્યુષણ આયા એટલે આપણે પ્રતિક્રમણ વ્યાખ્યાન કરવા પડે, મારા સાહેબ આયા એટલે વ્યાખ્યાન સાંભળવા પડે, આપણા ઘરે બાપજી આયા છે એટલે બોરાવવું પડે, આપણે તીર્થયાત્રા જઈએ છીએ એટલે હારા લાગવું પડે. આ બધું મજબૂરી. શું છે? મજબૂરી જ છે. કારણ કે અહીંયાથી કશું થતું નથી. નિયતિ જે સાફ થવી જોઈએ, હૃદયથી જે થવું જોઈએ થતું નથી. અને જો નિયત સાફ ના હોય, હૃદય સાફ ના હોય, પરિણામની શુદ્ધિ ના આવતી હોય તો પછી મજૂરી ને મજબૂરી તો ભીખ માંગવા જેવું જ છે ને. ફૂટપાથ પર જે રહેતા હોય, ઝુંપડપટ્ટીમાં જે રહેતા હોય, જે બીમાર હોય ને કોઈ દવા કરનાર ના હોય, એ ભીખ માંગ કરે અને ખાવા આપનાર કોઈ ના હોય અથવા ખાવા ન મળતું હોય, આવા બધા જે જીવો હોય એ જીવોની હાલત કેવી હોય? એમ જે મજબૂર છે, મજદૂર નહીં, મજદૂર મહેનત કરે, મજબૂર હોય ને એ ગરીબ ગુલામ હોય. મજબૂરી અને મજબૂતી. મજદૂરી મજબૂત હોય અલગ છે, મજબૂરી એ પોતે ગુલામની દ્રષ્ટિથી હોય, અને એક મજદૂરી એ પોતે મહેનત કરે, થોડું કમાય, 200-500 રૂપિયા કમાઈ લે, જીવન ચાલ્યા કરે. પણ જે મજબૂરી છે એને કશું જ નથી, જબરદસ્તીથી કરવું પડે. કારણ કે એને જે કરવાનું છે નથી કરતો. વ્યવસ્થિત આખું વંદિતા સૂત્ર કરીએ, અસડ્ડણેતા વિવર્ય પરવણાય, અશ્રદ્ધાથી બધું થાય, વિપરીત પરોપણાને કારણે થાય. આપણી પાસે એક એવું તો સૌભાગ્ય હોવું જોઈએ, એક એવો તો રસ્તો હોવો જોઈએ જેમાં આપણે મજબૂત હોઈએ. ક્રિયા કરવી છે બેસ્ટ. એ ક્રિયા વખતે આપણને પરમાત્માનો અહેસાસ થવો જ જોઈએ, આત્માની અનુભૂતિ થવી જ જોઈએ. આપણને વોરાવું છે, એ વોરાવાનો ભાવ થતો હોય ને આપણા ઘરે 15, 20, 25 સાધુ સાધુ ભગવંત આવતા હોય, આપણે ઘરે ક્યાંય એવા કોઈ ગાય, કૂતરું, બલાડું જાનવર આવતું હોય, આપણા ત્યાં કોઈ ગરીબ ગુરબો આવતું હોય, આપણા ત્યાં કોઈ આજુબાજુમાં અથવા કોઈ સાધુની ભક્તિનો લાભ મળતો હોય, તો એ વખતે લાગવું જોઈએ કે મારે શાલીભદ્ર બનવું છે. એકવાર કૌશક કરવાની ઈચ્છા થતી હોય અને એ મૌન અને ધ્યાનપૂર્વક કૌશક થતો હોય તો એ કૌશક પ્રતિક્રમણ પછી થતો હોય અથવા સવારે પ્રભાતે વહેલા અમૃત વેલાના કાળમાં બ્રહ્મ મુહૂર્તમાં 3-4 વાગ્યાનો થતો હોય ત્યારે એ ફિલિંગ્સ આવી જોઈએ કે મારું ધ્યાન અનંત સિદ્ધો જેવું થવું જોઈએ. અનંત સિદ્ધો આ રીતે એકાગ્રતામાં ગયા હતા, દ્રવ્યાનું યોગમાં ગયા હતા. આપણને પ્રતિક્રમણની ભાવના થતી હોય, પચખાણની ભાવના થતી હોય તો એ પચખાણ લેતા લેતા એ દરેક નાના મોટા પચખાણો દિવસના થતા હોય ત્યારે યાદ આવવું જ જોઈએ, મારે કરગોળોની જેમ મારે એ ભાતમાં એ થૂકને ઘી અમૃત સમજી અને મારે આગળ વધવું છે. પચખાણ અહીંયા શુદ્ધ ને અહીંયા સાત્વિક ને અહીંયા સફળ થાય છે. એક રસ્તો કોઈ પણ પકડી લો, તમારી તાકાત હોય તો એક રસ્તો કોઈ પણ. બધું ઘણું બધું કરવા જાય તો કોઈ મેલ ના પડે. 10 ઉપાસરે ફરવા જશે, 10 બાપજીઓને મળવા જશે, 10 વસ્તુ સાંભળે કઈ મેળ ન પડે. એને આમ કહો અહીંયા દોડો, અહીંયા દોડો, ગમે તેવા થેલા ને એક્ટિવા લઈને દોડો. કેટલાય આપણે કટાસના ચરડા બધા ફાડી નાખો, તોડી નાખો,
અહીંયાથી કઈ ના થાય શું કરશું આપણે? જવાની ના નથી, પણ જ્યારે શરૂઆત મિથ્યાત્વ ત્યાગની હોય, શરૂઆત જ્યારે પ્રાયશ્ચિતની હોય, શરૂઆત જ્યારે આપણા માટેની હોય, તો એને પોતાને સ્થિરતાથી એને બધું જ ઊંડાણપૂર્વક કરવું પડશે. એનામાં એ જે મૂળભૂત બદલાવ આવે છે એને નક્કી કરવો પડશે. હવે જ્યાં વરાવાનું થાય, પચખાણ થાય, વંદન થાય, ક્રિયા થાય, ધ્યાન થાય, ભક્તિ થાય, તીર્થયાત્રા થાય, તિથિઓ થાય, ચોમાસા થાય, પેદલ યાત્રા એટલે કે સંઘ થાય, નવાણો થાય, ઉપદાન થાય, બધું થાય, કલ્યાણ ન થાય. શું થાય? થાય તો ખરું બધું. સ્વિચ ચાલુ બંધ કરે રાખવાની, પણ લાઈટ ચાલુ ના થાય. ભલા પાગલ, બહારથી મેઇન સ્વિચ ચાલુ કર, ત્યાંથી લાઈટ થાય, અહીંથી થોડી થાય. એટલે બધું થાય ખરું. હા, નહીં 3 માં, નહીં 13 ના, નહીં 56 ના મેળમાં, બધું કરે રાખો, દોડે રાખો, અને જોવા જાઓ તો કશું જ નહીં, જીરો. એટલે ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય, કારણ કે નિગોદ થી કઠિન છે જ નહીં, નરક થી કઠિન છે જ નહીં. એટલે એ બધી વસ્તુમાં પણ અમે વગર ઈચ્છાએ અકામ નિદ્રા એ વખતે પણ અમે બધું સહન કર્યું છે. આજનો અવસર એવો છે કે મારી અનુકૂળતામાં પણ મારે સહન કરવું છે, પ્રતિકૂળતામાં તો કર્યું જ તું. આ વિચારધારા ક્યાંથી આવશે? કોણ નક્કી કરશે? આ અમે નક્કી કરશું? મારા સાહેબ આવે એટલે થઈ જાય નક્કી? તમે આદિનાથ ભગવાન જોડે પાલિતાણા જાઓ, ગિરિરાજ દાદા જોડે બેસી જાઓ અને પગ પકડીને માથું મેલી દો, બસ ભગવાન ગમે તેવું થાય. તું હાથ અદ્ધર કરીને મારે માથે હાથ મેળ, આજે મારો મોક્ષ થઈ જ જશે. તો પેલા પાછળ બધા જેને પગ નથી પકડ્યા ડૂબા છે? જેને દાદા આદિનાથના પગ નથી પકડ્યા ડૂબા છે? ગોડા છે? પાગલ છે? એટલે આપણે ડાયા છીએ પગ પકડવા વાળા? અહીંયા વાત આવે છે કે મારે પોતાને જે કઈ કરવું છે એ સર્વશ્રેષ્ઠ કરવું છે, શિરમોર કરવું છે, તાકાતવાર કરવું છે. એ તૈયારી સમ્યક દર્શનની છે, આલોચનાની છે. ક્ષિપમ હણઈ સુસાવો. હવે જે ક્ષમાભાવમાં ના આવે, કારણ કે ગુણો છે ને તમારી શક્તિઓ વધારી દે છે, તમારા વ્યવહારને બદલી નાખે છે. સામે વાળો એને પોતાને અફસોસ થાય છે કે આ વ્યક્તિ જોડે મારે ખોટું ના થાય, આવી તમારી શક્તિઓ વધે છે. પ્રાયશ્ચિત ભાવ આપણો વધે છે અને પરિણામ આપણા વધતા જાય એટલે ભાવનો પ્રભાવ બીજી જગ્યાએ પણ બદલાવ દેખાય છે, મૂળનો બદલાવ દેખાય છે. એટલે પ્રભુ શાસન મળવું એ પુણ્યનો ઉદય છે, અને એ પ્રભુ શાસનમાં આપણી ભાવધારા વધતી જાય અને એ ભાવધારા પૂર્વક આપણે આ જીવનને સંતોષપૂર્વક આપણા અનુભવથી આપણને પ્રૂફ થાય કે મસ્ત જિંદગી છે. તો આ જૈન શાસન આપણા પૂરતું નહીં, સકળ વિશ્વ પૂરતું ફલીભૂત થાય છે. આપણે શું વિચારીએ છીએ? મને તો ફળી ગયું ને, અહીંયા વાત જ નથી આવતી. મારી ક્રિયા કરે તો પોતાની વાત નથી આવતી. હું ક્રિયા સારી કરું, મને ક્રિયા ગમે છે, આ ક્રિયાનું ફળ મને મળ્યું નહીં. શિવમસ્તુ સર્વ જગત. ફરજિયાતપણે સર્વ જીવો માટે અહીંયા કલ્યાણની ભાવના આવે છે. મારું આ સામાયિક કે મારું આ દાન ધર્મનું જીવન કે મારી આ વ્યવસ્થા કઈ પણ હોય તો પ્રભુ બીજાનું કલ્યાણ થાય એવું મને વરદાન આપજે. કારણ કે બીજા માટે જે ભલાઈ ઈચ્છવાની છે એ પોતાનું ભલું થાય જ છે. એટલે અંતરના પરિણામ બદલાય ને એટલે બાહ્ય દ્રષ્ટિ ઓટોમેટિક એની પોતાની અંતર્મુખી જ બની જાય છે. બાહ્ય બહારની છે પણ અંતર્મુખી છે. બહાર બધે રમે છે, બહાર બધું કાર્ય કરે છે, બહાર બધી વ્યવસ્થામાં એની જવાબદારી નિભાવે છે, પણ એ બધી વસ્તુ ક્યાંથી જાય છે? અંતઃકરણથી. અંતરદ્રષ્ટિ દેખતા અક્ષય પદ પાવે, આવું સવાસો ગાથામાં એક પદ આવે છે. બાહિર દ્રષ્ટિ દેખતા બાહિર ધાવે, ધાવે એટલે દોડે. બહારની દ્રષ્ટિ એને બહાર જ દોડાવે. અંતરની દ્રષ્ટિ એને અક્ષય પદ મોક્ષ અપાવે. આ અક્ષય પદ એટલે પ્રાયશ્ચિત ભાવ. હવે પ્રાયશ્ચિત ભાવમાં તમે ભગવાન જોડે બેસી જાઓ અને આંખમાં આંસુ આવી જાય, એ આંસુ પછીનું શું? વાત અહીંયા ક્રિયાના ઉદ્દેશ્યની છે, ક્રિયાની નથી. વાત અહીંયા ક્રિયાના ઉદ્દેશ્યની છે, ક્રિયાની નથી. ક્રિયા થઈ ગઈ, માસક શ્રવણ, પછીનું શું? 30 દિવસ ભૂખ્યો રહ્યો હોય એને પૂછવા જાઓ કે આ ભૂખ્યા રહેવાનું ફળ શરીરને મળશે કે આત્માને મળશે? શરીરને મળે ને કેમ ના મળે? કેટલા સેલિબ્રિટી ભૂખ્યા રહે છે. એને ફિગર ફિટ રાખવી હોય, એને પર્સનાલિટી રાખવી હોય તો કેટલા ભૂખ્યા રહે છે? કોઈ નવાઈની વાત નથી. એટલે જૈન દર્શન આપણા મૂળભૂત બળને વધારવાની તૈયારી બતાવે છે. મૂળભૂત બળ, સામાન્ય બળ નહીં. બધાએ કર્યું એટલે મારે કરવું આ વાત આવતી જ નથી. સૌથી પહેલું કર્તવ્ય બને દ્રવ્ય થકી દુખિયાની દયા. સમ્યક દર્શનનો પાયો છે આ. ભાવ હિનારી આણ. જેનામાં ભાવ ધર્મની શક્તિ નથી એ ભાવ ધર્મ પ્રગટ થાય, અને દ્રવ્ય દુખ્યો છે એ દ્રવ્ય દુખ્યાની આપણે સેવા કરવી જરૂરી છે. હવે તમે કઈ કઈ સેવા કરી શકો, કઈ કઈ ભાવનામાં આગળ વધી શકો? મેં કઈ કીધું, બીજા ભગવંતોએ કઈ કીધું, ત્રીજી જગ્યાએ કઈ સાંભળ્યું તમે? આ બધી વસ્તુનો છેલ્લો નિચોડ એક જ આવે છે, મારી પરિણામની શક્તિ વધી કે નહીં વધી.
મને પોતાને પરિવર્તનમાં કંઈક બદલાવમાં મને કંઈક એવી અનુભૂતિઓ, એવો કોઈ રસ્તો, એવી કોઈ આસ્થા, એવું કોઈ મને મળે છે કે નથી મળતી? કારણ કે અહીંયા તો ચેતનાવંત શાસન છે. દિન પ્રતિદિન નવું નવું ચિંતન, નવી નવી ચેતનાઓ, નવી નવી જાગૃતિ એ વધવાની જ છે. કારણ કે આજે ઓછી છે. અનંત જ્ઞાનની અપેક્ષાએ પ્રતિદિન એની ભાવ વૃદ્ધિ થાય એટલે અનંતમાં સમાવવાની તૈયારી કહેવાય. આત્મામાં શક્તિ કેટલી? અનંત દર્શન જ્ઞાન ચારિત્ર. એ આત્માની અનંત શક્તિ હોય તો અનંત શક્તિનો માર્ગ કયો? દિન પ્રતિદિન એની ભાવની વૃદ્ધિ થવી. પ્રાયશ્ચિત કરે એટલે ખાલી પ્રાયશ્ચિત થાય કે એની સદભાવનાની વૃદ્ધિ થાય? એને ભાવ જાગે ને કે મારે સારું કરવું છે, મારે સત્કાર્ય કરવા છે. આવી ભાવનાથી એની નિશ્ચિત આરાધના બળવાન બનતી જાય. એટલે ભગવાનને આમંત્રણ આપવું હોય તો મૂર્તિ બેહાડી ન પાય કે કોઈ બીજો રસ્તો પણ છે? કોઈ કહે કે અમે કરોડ રૂપિયા ના ખર્ચી શકીએ, હા, કોઈ કહે કે અમે કરોડ રૂપિયા ના ખર્ચી શકીએ, તો ભગવાનને કઈ રીતે બેસાડવાના? હૃદય છે કે નહીં? હા, કોઈકને આંખ હોય ને, આંખ, અને આંખ પછી કેમ કે પેલી વસ્તુ આવશે એટલે આ લઉં, ના ના પેલી, આ લઉં, ના ના પેલી, આ લઉં. અરે તને આંખ છે કે નહીં? બોલે કે ના બોલે? એ શું કે બીજો શબ્દ હું નથી બોલતો પણ હું બોલી જાય. એટલે આપણે એમ પૂછવા જાય કે હૃદય છે કે નહીં? ના ના, એ તો કોઈને આપી દીધું છે. કે શું કોઈને આપ્યું? કપાળ કોઈને આપ્યું છે? કોઈને આપવા માટે હૃદય થોડી, જીવતા રહેવા માટે હૃદય છે. કેવી કેવી ભાવનાઓ એના જીવનમાં વિકસિત થવી જોઈએ અને ક્યાં બેઠો છે? મળ્યું સામ્રાજ્ય વિશિષ્ટ, સાધનાઓ અપૂર્વ મળી, અને અપૂર્વ સાધનાઓ મળ્યા પછી આજની સ્થિતિ આમ જોવા જાઓ તો દુઃખદ સ્થિતિ બને છે. પરંતુ હવે વર્તમાનના સમયમાં એક કટિબદ્ધતા સાથે આપણે આગળ વધીએ કે મારી શાસન રક્ષા એટલે કે શાસનના હિતને માટે જેટલું બી થાય બધું કરવું છે. બસ આ એક સંકલ્પ છે. પછી એકલા સામાયિક પૂરતા કે ઉપાશ્રય પૂરતા આપણે બેસી નથી રહેવાનું. મંદિર ને માળા પૂરતા આપણે બેસી નથી રહેવાનું. અને એમાં પણ બહુ તાકાત હોય તો ના નથી. ભક્તિ એવી કરો દેવ ખેંચાઈ ના આવે. દેવ કે બોલો સાહેબ શું કરવાનું છે? શું કરવાનું? શું આ બધાને દુઃખ દૂર કરવાના છે? તારી જોડે જે કઈ બહારનું કોઈ ધન હોય પ્રભુ આવીને આવતો તો એમ આપવાનું શરૂ કર. એ આપીને બીજા દાડે આવે સાહેબ આ લોકોના ભાગ્ય જ નથી, શું કરવું? આનું ભાગ્ય જ ઓછું છે. પછી આવે કે હા વાત તો સાચી છે. બોલો વિચાર કરો, આપણા દુઃખ કોઈ દૂર કરે કે આપણે કરવા પડે? એના માટે સત્કાર્ય છે ને. એટલે તમે જે સત્કાર્ય કરો એ બીજા માટે કે આપણા માટે? તમે જે બીજા પર ઉપકાર કરો એ બીજા માટે કે આપણા માટે? તમે કોઈની સેવા કરો તો એને લાભ વધારે કે તમને લાભ વધારે? જૈન શાસન સૌથી પહેલા અંતઃકરણની યાત્રા બતાવે છે. આવી યાત્રામાં આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના. વિતરાગ જ્ઞાનમ ઇચ્છામિ દુઃખમ.